શિક્ષિત અને સંગઠિત. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 3 સૂત્રો આપ્યા છે: શિક્ષિત બનો, સંગઠિત બનો ને સંઘર્ષ કરો. એટલે અમે સંઘર્ષ કરીએ છીએ. અહીંના જે આયોજકો છે એ આપણે સંગઠિત કરે છે. આજના દિવસે જે આ સંગઠિત થયું છે, સંગઠન ભેગું થયું છે, એને પણ હું દિલથી અભિવાદન આપું છું. હવે ઉનાકાંડ બાદ અમે 19/7/2016 એક અમરેલીમાં એક નાની એવી રેલી કાઢી હતી. જોકે આ બધું કરવું પડતું હોય છે. આપણી સમાજની અંદર ઘણા સાંસદો, ધારાસભ્યો બની ગયા છે, પણ એની ખુશી માટે ક્યારેક બહાર ન નીકળતા હોય. એની આંખ ખુલે એ માટે, સરકારની આંખ ખુલે એ માટે અમારી જેવા કાર્યકરોને રોડ રસ્તા ઉપર આવવું પડે છે. કદાચ લોકનામાંથી એવું લાગતું છે કે આ ફતવા કરે, રેલીઓ કાઢે છે, પણ જો આ બાબા સાહેબ આંબેડકરે પણ જે તે સમયે આંદોલન ન કર્યા હોત, રેલી ન કાઢી હોત, તો આપણે આજે અહીંયા ન હોત. મિત્રો, એટલે એ રેલીની અંદર એક પંકજભાઈ અમરેલી એલસીબી કોન્સ્ટેબલનું પડી જવાથી મૃત્યુ થયું. મારી સાથેના 49 આરોપી ને 302 ની કલમ જાણે અમે તલવાર ધારિયાને કેમ મારવા ગયા હોય. અમે તો એક સંઘર્ષ ને સંગઠિત થવા માટે એક આંદોલનનો ઝંડો લઈને ગયા હતા, અને એમને દબાવી દેવા માટે 302 ની કલમ અમારી ઉપર ઠોકી બેહાડી. પણ મનુવાદીઓને કહું છું કે અમે 8 નહીં, પણ 18 વર્ષ નહીં, પણ 36 વર્ષ કદાચ અમે જેલમાં રાખશો તો તમે બહાર આવશો. કારણ કે અમારા બાપની કલમ છે. જેમ તમે ખોટી રીતે ઉપયોગ કરી 302 ની અંદર જે નાખ્યા છે, એમાં નીકળવાની પણ બારી હોય છે. મારા મિત્રો, જાજુ નહીં કહું, પણ જે 8.5 વર્ષ જેલમાં રહેવું પડી, સમાજની પણ બેદરકારી હું આજે તમને થોડીક જાહેર કરું છું. અન્ય સમાજનું તમે જુઓ, તાત્કાલિક રહે એ લોકોનું એને બહાર કાઢે છે. કોઈ પણ તકલીફમાં હોય, ચાહે આર્થિક હોય, માનસિક હોય કે કાયદાકીય લેવલે હોય, આપણી સમાજની થોડીક દુર્દશા છે. છેલ્લે જે વીર પુરુષો જે ઉભા થયા, પ્રથમ નામ કદાચ તમને ખબર ન હોય, એટલે મેં 2-3 વાર કીધું મારે બોલવું છે. તો કે હું મને રહેતા નથી, એટલે બોલતા નથી આવડતું. એટલે તમને ખબર પડે કે મારી પાછળ કયું સત્ર કામ કરતું હતું, તમને ખ્યાલ આવે. ફક્ત ભજન નથી ગાતા, ફક્ત યુટ્યુબ માસ્ટર નથી, પણ મનસુખભાઈ રાઠોડ અમને તેના ગામથી, અમે રાતે 4 વાગે થઈ ગયા એના ગામથી અમદાવાદ ગયા, વકીલ રાખ્યો. તેની સાથે આર્થિક અને કાયદાકીય મદદ કરનાર નાનજીભાઈ લુગિયા, કદાચ હોય નાનજીભાઈ તો જરીક આગળ આવે એટલે લોકોને શહેરો દેખાય. એને ક્યારે વોટ્સએપ કે ફેસબુકમાં ક્યારે જાહેરાત નથી કરી કે અમે કાંતિવાળાને છોડાવી છે. બીજું નામ છે પ્રવીણભાઈ હનાળી, કુકાઓ તાલુકો, જે મોબાઈલ લઈને ઊભા છે. બાજુમાં પીઠડિયા ગામના આપણી સમાજના વિરલા એવા સરપંચ અરવિંદભાઈ, તેને આર્થિક અને કાયદાકીય રાત દિવસ એક કરી. અને ચોથું નામ છે પ્રવીણભાઈ કુકાવાવ, એ હાજર નથી. અને મનીષભાઈ, એવા ઘણા મિત્રો કુકાવાવ, વડિયા, આજુબાજુના ગામના 5-10 મિત્રો. વોટ્સએપ, ફેસબુક તો આપણે જાહેર કરવું જોઈએ, બાબા સાહેબ આંબેડકરના વિચારોને જાહેર કરવા જોઈએ. પણ આપણી સમાજની અંદર દુર્દશા છે કે કોઈ પીડિતને અથવા કોઈ વ્યક્તિને સહાય કે સહકાર આપવા જાય ને, કે નેતા બનવા વાળા લોકો નડતર રૂપ થતા હોય છે. જે 8 વર્ષ થવા મારે છૂટવાનું મોડું થયું, એનું કારણ એ છે કે મારને છોડાવવા માટે જોશ મેળવવા વાળા લોકો ઘણા વોટ્સએપ મેસેજથી બાંધતા હતા, એકો બીજા ટાટિયા ખેંચતા હતા. આ ટાટિયા ખેંચની રમત સાઈડમાં રાખી આ લોકોએ એટલું બધું સાયલેન્ટ કામ કર્યું છે કે સુપ્રીમ કોર્ટ લગી. મિત્રો, ગુજરાતની અંદર મેં પહેલો બનાવ જોયો છે કે સુપ્રીમ કોર્ટની અંદર કોઈ પણ દલિત યુવાનને જેલ મુક્ત કરાવનારા પહેલો બનાવ છે. તમને કદાચ યાદ હોય તો મને કહેજો, કોઈ નથી થયું. કારણ કે 8.5 વર્ષ હું પણ નથી થાક્યો. જેલની અંદરથી ઘણા સંઘર્ષો કર્યા, મારી પર જેલની અંદર છે એફઆઈઆર થી, તમને ખબર હોય કહી દઉં. હું કામ, હું 12 સમાજ સેવા કરતો હતો. સમાજ ઉપર અત્યાચાર થતા એમાં અમે આંદોલન કરતા. જેલની અંદર અમે કેમ દબાવવા માટે 4 એફઆઈઆર મારી ઉપર, છતાં એ એફઆઈઆરને અમે એક પાટુએ ફેંકી અને પણ જવાબ આપ્યો છે. કદાચ હારી જાય, માનસિક થઈ જાય, આ આત્મહત્યા કરે, પણ નહીં, આત્મહત્યા કરવાની નથી, કરાવવાની નથી મનવાદીઓને, વિરોધીઓ. એટલા માટે અમે જજુમી રહ્યા છીએ, એટલા માટે અમે લડત લડી. છેલ્લે જ્યાં તમામ યુવાનોએ સહકાર આપ્યો, એનો હું કાયમી ઋણી રહીશ. હું તો મારા પરિવારને કહું છું કે ક્યારેય ન ભૂલતા, કારણ કે આવા બિરલાઓને બિરદાવવા જરૂરી છે. વોટ્સએપ, ફેસબુકના માધ્યમથી અમુક લોકો, બધાય નહીં, કદાચ ઘણા વોટ્સએપ, ફેસબુકથી બાબા સાહેબ આંબેડકરના વિચારો રજૂ કરતા હોય છે, એને દુઃખ ન લાગે એટલે
પોતાની લાંબી લીટી કરવા માટે અને નેતા બનવા માટે વોટ્સએપ ફેસબુકનો ખોટો ઉપયોગ કરે છે. કાંઈ હું જોઉં છું વોટ્સએપમાં કાંઈ બાબા સાહેબનો પોસ્ટર હોય, કાંઈ એનો બાજુમાં ફોટો હોય, એટલે તમને કોઈ ઓળખતું નથી ને હાલે નીકળ્યું છો. હે, તમારે પાયાના કામ કરવા છે, તમે પ્રેરણા રૂપીના કામ કરવાના છે. આવા કેમ શું કામ? આપણી સમાજની અંદર બહુ દુર્દશા છે. 11 લાખ સંગઠનો છે ભારતની અંદર. ખૂબ આનંદ થયો કે સંગઠિત એક કેન્દ્ર બિંદુ અહીંયા છે. મિત્રો મેં તપેલું જોયું ને તેની અંદર 25,000 માણસો તમે એવું તપેલા ઉપર તેને તારણ કરી દીધું કે નહીં, આવડું મોટું તપેલું હોય ને તો અહીંયા પબ્લિક ભેગું થતું હોય. એ આ આયોજકોની તાકાત છે. બાકી તો ઘણા સંતો થઈ ગયા છે, ઘણા નેતાઓ થઈ ગયા છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પણ આપણા એક મહા વિભૂતિ થઈ ગયા છે, મહામાનવ થઈ ગયા છે. તો ગુજરાત ઓકે, જય ભીમ, જય સંવિધાન. આજે સરસઈ મુકામે સંત રોહિદાસ આશ્રમની અંદર હું અહીંયા જે આવ્યો છું, મને ખૂબ આનંદ થયો કે આજનો જે આ માહોલ અને અહીંની જે વ્યવસ્થા, આયોજકોની જે કંઈ ગાઈડલાઈન, એથી હું ખૂબ આનંદ મને થયો. અને બીજું ખાસ કે મારી સાથે મનસુખભાઈ રાઠોડ તથા પ્રવીણભાઈ તથા નાનજીભાઈ અને અરવિંદભાઈ સરપંચ, જે આ ગ્રુપ અવારનવાર હું કહેતો હોઉં છું, હું ઉનાકાંડનો એક પીડિત હતો, એટલે કે 19/7/2016 થી 8.5 વર્ષ સુધી જેલમાં હતો. એ સમાજે ઘણો સહકાર આપ્યો, આર્થિક અને માનસિક. પણ જે મને જામીન મુક્ત કરાવવો, એમાં ક્યાંક ને ક્યાંક સમાજ થોડીક બેદરકારી રહી હતી. પણ આ જે હોનારું યુવાનોએ, બાહોશ કાર્યકરોએ સુપ્રીમ કોર્ટની અંદર જઈ પહેલ કરી અને મને જામીન મુક્ત કરાવ્યો, તે બધાનું આભારી છું. અને ખૂબ સહન કર્યું છે. સહન કરવાની ક્ષમતા પણ અમારામાં છે ને અમારો કાયદેસર કહેવાય ને કે હક પણ છે અને અમારી ફરજ પણ બને છે સમાજ ઉપર થતા અત્યાચારો અને લડત આપવી અને સહન કરવું, અને જે બહાર નીકળીને ફરી કામ કરવું. ફરી પણ અમે હાકલ પ્રકાર સાથે કામ કરશું. અને બસ મારા મિત્રો મનસુખભાઈ, પ્રવીણભાઈ ને આખી સમાજનો હું આભારી છું. જય ભીમ.